दारू पिलावा तो बता जाए किसी पट्टे में टांग अडाने को नहीं आया ना पुष्पा राज करने को आएगा पुष्पराज इधर कोई आया लगता है साला ये पुष्पा का इलाका है भाई तो कौन आता होगा उसको गोली मारूंगा पिछवाड़े में चलो आगे जाओ चंदन लाखा ने जो घायल होता फोटो ये जटो रहो करे तेरी दिल का लफड़ी लगता है પાકિસ્તાન કેટલું આગો છે જીગર હા જાનનો સોયલો સારો છે હા પેટમાં જેવા બલાળા બોલું છે ઉંદેરામ બલાળ હાથી ગોળામ બધું તો અડતું થઈ ગયું છે હા આ વલ્લાની થોડી વળવળીઓ ખા દે મારી ભૂખ થોડી ઓછી થાય બેહું આ પાકિસ્તાન પાણી સારું એવું એકલ તો પાકિસ્તાન હવે નજીક જ લાગે છે સહેલો હારો છે થોડો આરામ કરી લે આજે મને papan begitu ibu dia story terwaya senang ke story tak Puspara 1 2 3 Asal lakwa pun aja sudah dari કોણ તું તું Puspara 2 kali પડેગા તું નથી આવ્યો તું તો તમ તો જે ખાસો ટાઈમ ના થયો આ જંગલ જ મારો હીરા કોણ મારો છે પુષ્પા બા તમે મને ઓળખો તો હું કોણ છું આટલા 2 કિલો નાખવાના હોય એવું લાગે છે હા તારાસિંહ સનીપાજી તારાસિંહ કે મારાસિંહ એ બધું મારા પાસે ના જોવાનું હું મારી સખીના લેવા માટે પાકિસ્તાનમાં આવ્યો છું યાર થી વાત કરું તું અરે આ પાકિસ્તાન નહીં હજી તો ઇન્ડિયા છે તમારા સખીના હોય ના મળે આ તો હજી લાહોર છે મારું ચંદનનું જંગલ કેવું કહેવાય છે પુષ્પા વાળું પુષ્પા તું આ બાંધતો આ પુષ્પા અરે તમે પુષ્પા બતાય પોતે હા પુષ્પા તું પુષ્પા જો મુએ હાલ ટ્રેન્ડિંગમાં છું ગદર ગદર તો કોણ સનીપાજી સનીપાજી તમે લાકડો બહુ લઈ ગયા છો યાર કોઈ લાકડો લેવા નહીં હું મારી સખીના લેવા આવ્યો તારો લાકડો થોડો લેવા આવ્યો વાત કરું છું તમે તો હું છે તમારું કઈ સકીના લેવા છે લાકડા લેવા નહીં આયા અરે ભાઈ મારા જીતે નહીં શોગન યાર તમારે જીતો તો આવડી મારો જીતો ઘેર જતો પીવાલો કોને માર્યો ના 2 કિલો હાથવાળા ઓળખ તો નહીં તાણે અલે યાર ઘણો વરસ થઈ ગયા કતું ઓળખ યાર અરે હાલ તો ટ્રેન્ડિંગમાં છીએ ખબર નહીં હા હું પણ તું આવીને બરોબર હોવા પીધો તો કોણ તમે અરે હવે યાર તને મને બેક મારજો ભાઈ મને પાકિસ્તાન રસ્તો બતાવજો મને પાકિસ્તાનનો રસ્તો હતો અરે હાલો હું હાલ નરું તમારા હાલ પૂછતા તો તું ની વાર છે કે ડડો હું આવું અત્યારે આ તો આપણો લાહો છે ને આ ચંદન લાહોનો એક નંબર જંગલ છે મને એવું લાગે ચોરી કરવા પુષ્પા એક વાત યાદ આવી મને મારે તમારો થોડો ડાયલોગ બહુ મસ્ત ગમે છે તમારો ડાયલોગ હતું ને તારે પહેલા હમણાં હું સંભળાવું એ ડાયલોગ ઉપર મેં ગાડી તો લઈ દીધો મજામાં ગાડી વાલે કયો ડાયલોગ હતો એનો કયો ને મને સંભળાવો અલે યાર તમે હમણાં પેલા તમારો મસ્ત હતો પેલો 2 કિલો હાથ વાળો આ તો મારે યાર ગાડી કહે ગયા ગાડી જતી એવું છે તય હમણાં જહાડો मेरा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद પડી જામ બોય અલે યાર તમારા તો અવાજમાં યાર કેટલો બધો અવાજ છે યાર આ તો 2 કિલો હાથ ઇન્દમ થઈ ગયા કોના ડાક પડી ગયા તારો ડાયલોગ સંભળાય તા પેલે આમાં દાઢી તો લઈ જજો ક્યાં પૂછવા એમાં ભાઈ કેટલી વાર છે આપણે આ આઈ જા પાકિસ્તાનની બોર્ડર આવી જવો અરે પાકિસ્તાન ચાલુ થાય છે એટલે ચાલુ થાય છે એની માસીને હજી 400 કિલોમીટર જેવું થાય એટલે પાકિસ્તાન આવી ગયા ઉઠીને જવું પડશે આવો તે પેવાડો હું જાઉં છું તો બહુ ઊંધું છે ચલો પુષ્પા હું વિચારો છે યાર અને હું વિચારું છું મારા ડાયલોગ નું હું પછી अबे साले કેમ પુષ્પા ઝૂકેગા નહીં અલ્યા 1 2 3 પુષ્પા નહીં પુષ્પા નહીં
એક કામ કરો તમે જતા હતા અમે મારા પુષ્પા ટુની તૈયારી કરવાની ને હું નાખવા દેવું ના બંદૂક જો જરૂર પડે લઈ જાઓ તમે તાર कैसा लगा मेरा मजाक પાકિસ્તાનવાળો ગોળી મારી જાણ કે પુષ્પા ટુની બંદૂક લાવી તમારા માથામાં સારું આ ચકીના માતાજી માં રાધે રાધે કહેજો ઓકે વાત છે આવી તું પાકિસ્તાન તારાસિંહ નો હાથ જ કાપી જવાની કોઈ જરૂર નહીં હવે 250 કિલો નો હાથ કાપી દો હવે મારી સકીના હું લઈને જ પાછો આવીશ जंग के आसार हैं तारा सिंह जी તારાસિંહ ગમે ત્યારે આવી શકે છે ઓર્ડર શોર્ટ કરી દે તમે જોતા રહેજો છોડતા ના જીવતો હું મને રોકવાના હતા તમારા માટે 150 કિલો નો નારો 150 200 500 હતા મને મારવાના તારાસિંહને મારી ગયા મારા પણ આ લોહી કાઢી મારા સકીના ખવડાના રોટલાનો લોહી કાઢી કાઢ્યો હોય તો નહીં છોડું મારી માની ચોકા હું નહીં છોડું આનું હવે તકલીફ થશે છે આપણું ગાડી લેવા હોય તો અરે આવા સૈનિકો આપણા જવું પડશે લડવા જામ અભ્યાસ તોડી નાખે ને સુરત તો નહીં આ હિન્દુસ્તાન તો પાણી છે આ હિન્દુસ્તાન તો પાણી છે ચાલો
તને ખબર નથી તાનાજી આ હિન્દુસ્તાનનું પોઈન્ટ જોઈ નથી તારાજી તારું પોત મારા હાથે લખ્યું છે આજે હિન્દુસ્તાનનું પોઈન્ટ જોઈ નહીં તારા હવે તને બતાવું ધોળા દાડે તારા ઉઠ હજી તો ઘણી માર ખાન બાકી છે હાલ છો મારે આ તો હિન્દુસ્તાનનું પાણી છે તારા જ્યાર સુધી હિન્દુસ્તાનમાં તારા જેવા મર છે ત્યાં આગળ તમારા હિન્દુસ્તાનનો તિરંગો કદી નીચો નહીં પડે મારું હિન્દુસ્તાન જિંદાબાદ હતું જિંદાબાદ છે અને જિંદાબાદ રહેશે હિન્દુસ્તાન જિંદાબાદ જય માતાજી મિત્રો આ વિડીયો માત્ર ને માત્ર ખાલી મનોરંજન માટે જ બનાવ્યો છે અને કોઈ દેશ કે કોના સાથે કોઈ લેવા દેવા નથી કોઈ પાત્ર સાથે તો જો તમને મિત્રો વિડીયો સારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા હિન્દુસ્તાન પ્રત્યે જે લોકો પ્રેમ ધરાવે છે દરેકને શેર કરો હિન્દુસ્તાન जिंदाबाद દરેક મિત્ર કોમેન્ટ કરે હિન્દુસ્તાન जिंदाबाद ચલો लिखने का देखिए આજે હિન્દુસ્તાન પ્રત્યે કેટલો પ્રેમ છે જય માતાજી हमारा हिंदुस्तान जिंदाबाद है जिंदाबाद था और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद